ક્લાસ વિરલ ધોરણ 7 ગણિત પ્રકરણ 10 પ્રાયોગિક ભૂમિતિ ભાગ 2 માં આજે આપણે ત્રિકોણની રચના કરવાની છે। તો ત્રિકોણની રચના માટેની શરત શું છે તે પહેલા જોઈ લઈએ। ત્રિકોણની ત્રણ બાજુની લંબાઈ આપેલી હોય તો ત્રિકોણની રચના કેવી રીતે કરવી તે આજે આપણે આ ભાગમાં જોવાના છીએ। ત્રિકોણની ત્રણ બાજુના માપ પરથી ત્રિકોણની રચનાની બાજુ 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 એટલે કે બા શરત કહીએ છીએ। સ્વાધ્યાય 10.2 પ્રશ્ન નંબર 3 ત્રિકોણ PQR રચો, જેમાં PQ બરાબર 4 સેમી, QR બરાબર 3.5 સેમી અને PR બરાબર 4 સેમી છે। આ કયા પ્રકારનો ત્રિકોણ છે તે આપણે રચના કર્યા બાદ નક્કી કરવાનું છે। ત્રિકોણ PQR ની રચના બા શરતના આધારે રચવાની છે। તો તે માટે આપણે સૌપ્રથમ તેની કાચી આકૃતિની રચના કરી લઈએ। આપણે તેની કાચી આકૃતિ દોરીશું। આ મુજબ નામ લખી દઈએ P Q અને R। PQ બરાબર 4 સેમી છે, QR બરાબર 3.5 સેમી અને PR બરાબર 4 સેમી છે। સૌપ્રથમ આપણે માપપટ્ટીની મદદથી રેખાખંડ QR ની રચના કરવાની છે। તો રેખાખંડ QR નું માપ આપણને 3.5 સેમી આપ્યું છે। અહીંયા માપપટ્ટી અને પેન્સિલની મદદથી આપણે 3.5 સેમીનો રેખાખંડ આ રીતે રચીશું। રેખાખંડ Q। હવે PQ નું માપ પણ 4 સેમી છે અને PR નું માપ પણ 4 સેમી છે। તો પરિકર પર આપણે પરિકર ઉપર આપણે 4 સેમી માપનો ચાપ લઈશું। આ મુજબ બિંદુ Q ને કેન્દ્ર લઈને એક ચાપની રચના કરીશું। હવે PR નું માપ પણ એ જ છે, તો અહીં આપણે માપ બદલવાનું નથી। બિંદુ R ને કેન્દ્ર લઈને અગાઉના ચાપને છેદતો ચાપ રચીશું અને માપપટ્ટીની મદદથી બિંદુઓને જોડી દઈશું। આપણને જે છેદ બિંદુ મળે છે તેનું આપણે નામ આપીશું બિંદુ P। તો અહીં આપણે માગ્યા મુજબનો ત્રિકોણ PQR ની રચના આપણે કરી છે। હવે આ કયા પ્રકારનો ત્રિકોણ છે? તો બાજુ PQ અને બાજુ PR ના માપ સમાન છે। તો બાજુઓના માપના આધારે આપણે કહી શકીએ કે ત્રિકોણ PQR તે સમદ્વિબાજુ ત્રિકોણ છે કે જેના બે બાજુના માપ કેવા છે? સમાન છે। સ્વાધ્યાય 10.2 પ્રશ્ન નંબર 4 AB બરાબર 2.5 સેમી, BC બરાબર 6 સેમી અને AC બરાબર 6.5 સેમી હોય તેવો ત્રિકોણ ABC ની રચના કરવાની છે અને ત્યારબાદ આપણે ખૂણા B નું માપ મેળવવાનું છે। તો બા શરત મુજબ અહીં આપણે ત્રિકોણની રચના કરીશું। તે માટે સૌપ્રથમ પહેલા કાચી આકૃતિની રચના કરી લઈએ। કાચી આકૃતિ। અહીં કાચી આકૃતિ કોઈ પણ માપ વગર દોરીએ છીએ તો તેનું નિશ્ચિત માપ હોવું જરૂરી નથી। નામ આપી દઈએ ત્રિકોણ ABC। AB નું માપ છે 2.5 સેમી, BC નું માપ છે 6 સેમી અને AC નું માપ છે 6.5 સેમી। સૌપ્રથમ આપણે માપપટ્ટીની મદદથી રેખાખંડ BC ની રચના કરીશું। રેખાખંડ BC 6 સેમી આપ્યું છે, તો માપપટ્ટી પર આપણે 6 સેમીનું માપ લઈશું। આ મુજબ અહીં આપણને 6 સેમીનું રેખાખંડ BC મળે છે, BC। હવે
પરિકરની મદદથી આપણે રેખાખંડ AB ની રચના કરવા માટે 2.5 સેમીનું માપ લઈશું. 2.5 સેમીનો પરિકર પર હું ચાપ લઉં છું અને બિંદુ B ને કેન્દ્ર રાખીને એક ચાપની રચના આ મુજબ કરું છું. ફરીથી પરિકર અને માપપટ્ટીની મદદથી હું રેખાખંડ AC નું 6.5 સેમીનો ચાપ લેવા માટે 6.5 સેમીનું માપ અહીંયા હું લઉં છું. આ મુજબ હવે બિંદુ C ને કેન્દ્ર રાખીને અગાઉના ચાપને છેદે તે રીતનો ચાપ અહીંયા હું રચું છું. આ મુજબ ત્રણેય બિંદુને હું જોડી દઈશ. અહીં આપણને જે છેદ બિંદુ મળે તેને હું નામ આપું છું બિંદુ A. માપપટ્ટીની મદદથી આપણે ત્રણેયને જોડી દઈશું. રેખાખંડ AB, રેખાખંડ AC અને રેખાખંડ BC આપણે અગાઉ રચ્યું છે. તો અહીં આપણને માગ્યા મુજબનો ત્રિકોણ ABC મળે છે. હવે અહીં આપણે ખૂણા B નું માપ મેળવવાનું છે. તે માટે આપણે કોણ માપકની મદદ લઈશું અને બિંદુ B ઉપર કોણ માપક આ રીતે મૂકતા આપણે જે ખૂણાની રચના કરી તે ખૂણો આપણને પરફેક્ટ 90 અંશના માપનો મળે છે. તો આપણે તે દર્શાવી દઈએ. ખૂણો B બરાબર કેટલો મળે છે? 90 અંશ એટલે કે કાટખૂણો મળે છે. માટે આ ત્રિકોણ કેવો ત્રિકોણ આપણે કહીશું? કાટકોણ ત્રિકોણ. તો અહીં આપણે કાટખૂણિયા વડે માપતા ખૂણા B નું માપ 90 અંશ છે. જેના આધારે આપણે કહી શકીએ કે ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે. ગણિતના નવા વિડીયો ટેકનોલોજી સાથે શીખવા માટે ઈ ક્લાસ વિરલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.